દાહોદમાં આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી લોકોની રેલી નીકળી હતી અને આ રેલીમાં કેટલાક લોકો ધારાસભ્ય ચૈતર વસાવાના પોસ્ટર લઈને આવે છે અને ત્યારબાદ માથાકૂટ થાય છે અને નાસભાગ પણ થાય છે। સાથે જ પોલીસે ટીયર ગેસ છોડ્યા હોય અને લાઠીચાર્જ કર્યો હોય તેવા આરોપ પણ લાગ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે આદિવાસી લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી। તેવામાં આજે દાહોદમાંથી જ્યારે આદિવાસી રેલી નીકળી હતી ત્યારે ત્યાં નાસભાગ મચી હતી। આરોપ એવો લાગ્યો છે કે કેટલાક લોકો છે તે ચૈતર વસાવાના પોસ્ટર લઈને આવ્યા હતા અને ત્યારબાદ મામલો ગરમાયો હતો અને તેને જ લઈને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને આરોપ એવો પણ લાગ્યો છે કે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા। જો કે આ મામલાને લઈને પોલીસ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે જે રસ્તા ઉપરથી આદિવાસી રેલી નીકળવાની હતી જેની મંજૂરી મળી હતી, પરંતુ કેટલાક લોકો આમ આદમી પાર્ટીના પોસ્ટરો અને ધારાસભ્ય ચૈતર વસાવાના પોસ્ટરો લઈને આવ્યા હતા અને રોડ બ્લોક કરી દીધો હતો। ત્યારબાદ તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તેમણે ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ પથ્થરમારાની પણ ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા આ જે લોકો હતા તેમને ડિટેન પણ કરવામાં આવ્યા હતા। તો બીજી બાજુ આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના દાહોદના જિલ્લા પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું છે અને આમ આદમી પાર્ટીના નેતાએ આ સમગ્ર મામલાને લઈને શું સ્પષ્ટતા કરી છે તે પણ સાંભળીએ। નમસ્કાર મિત્રો, મારું નામ છે રાકેશ બારિયા, દાહોદ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી। મિત્રો, આજરોજ વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ જે આખા ભારત દેશની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે અને જે દાહોદની અંદર આદિવાસી સમાજની જે રેલી નીકળી હતી એ રેલીની અંદર આપણા લોક લાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબ જે જેલની અંદર છે એના ભાગરૂપે આદિવાસી સમાજની અંદર બહુ બધો રોષ ભરાયેલો હતો અને ચેતરભાઈના જે સમર્થકો છે જે આદિવાસી સમાજના અને ચેતરભાઈ જ્યારે આમ આદમી પાર્ટીમાં નહોતા જોડાયા એના પહેલાંથી દાહોદ જિલ્લાની અંદર આદિવાસી સંગઠનની મહેનત કરી અને આદિવાસી સંગઠન ઊભું કર્યું હતું। એટલે દાહોદ જિલ્લાની અંદર ચેતરભાઈના સમર્થન ઘણા બધા છે, એ કોઈ પક્ષપાતના નથી અને સાથે એ લોકો બેનર સાથે જ્યારે રેલીની અંદર જોડાયા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તેલ રેડાયું છે અને પોલીસને હાથો બનાવી અને પોલીસ જોડે બોલાડવામાં આવે છે કે આ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે ચેતરભાઈના બેનરો સાથે આવ્યા છે એવું મીડિયામાં બાઇટ આપે છે। પણ મિત્રો, અમે દાહોદ જિલ્લાના દરેક કાર્યકર્તાને ટેલિફોનિક જાણ કરી અને પૂછવામાં આવ્યું ત્યારે એવું કોઈ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સમર્થકો નથી પોસ્ટરો લઈને ગયા। આદિવાસી સમાજના લોકો જે ચેતરભાઈને ચાહે છે એટલે એ સમર્થકો એમના પોસ્ટરો લઈને આવ્યા હતા એવું અમને જાણવા મળેલ છે અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક અમારી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું જે કાવતરું કરી રહ્યા છે એ તદ્દન ખોટું છે। અમે પોલીસ જોડે પણ વિડીયો રેકોર્ડિંગ પણ છે અને જે પણ હશે એમાં અમારા કાર્યકર્તા હશે તો અમે પણ જોઈશું। પણ આ આદિવાસી સમાજના વર્ષોથી આદિવાસી સમાજની રેલીઓ નીકળતી આવે છે તો આ આમ આદમી પાર્ટીનું નામ જે બદનામ કરી રહ્યા છે એ તદ્દન ખોટું છે। એટલે મારી વિનંતી છે કે આ ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે એ બંધ થાય। અમારા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના પ્રમુખ રાકેશ બારિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચૈતર વસાવા જ્યારે આમ આદમી પાર્ટીમાં નહોતા ત્યારે પણ તેઓ આદિવાસી માટે કામ કરતા હતા, તેમના માટે લડતા હતા અને તેના કારણે તેમની લોકપ્રિયતા છે। આજે રેલીની અંદર જે લોકો બેનરો લઈને આવ્યા હતા તે કોઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો ન હતા, પરંતુ તે આદિવાસી લોકો હતા અને ભાજપના નેતાઓ દ્વારા ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટીના લોકો બેનરો લઈને આવ્યા હતા અને તેના કારણે આ પથ્થરમારાની ઘટના બની હતી। પરંતુ આ સમગ્ર મામલાને લઈને રાકેશ બારિયાએ કહ્યું છે કે અગાઉ પણ
જ્યારે આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા ન હતા ત્યારે પણ તેઓ દાહોદ આવતા હતા અને આદિવાસી લોકો માટે લડત ચલાવતા હતા અને તેના જ કારણે આદિવાસી લોકોના મનમાં તેમના માટે પ્રેમ છે અને આજે જ્યારે તેઓ જેલમાં છે ત્યારે તેમના માટે બેનરો લઈને તે આદિવાસી લોકો છે તે રોડ ઉપર ઉતર્યા હતા, પરંતુ તેમના ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને આ સમગ્ર મામલાને લઈને ભાજપના નેતાઓ જે નિવેદન આપી રહ્યા છે તેમની ઉપર પ્રહાર પણ કર્યા હતા. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.